અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે। શેલામાં હિટ એન્ડ રનમાં એક બાઇક ચાલકનું મૃત્યુ થયું છે। કાર ચાલકે ડિલિવરી બોયને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું છે। પૂરપાટ ઝડપે જતી કારે ટક્કર માર્યાનો પરિવારજનોનો આરોપ છે। પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે। અમદાવાદનો આ બનાવ છે। અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે। શેલા વિસ્તારમાં હિટ એન્ડ રનમાં એક બાઇક ચાલકનું મૃત્યુ થયું છે। કાર ચાલકે ડિલિવરી બોયને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। સંવાદદાતા અનિતા જોડાયા છે। અનિતા, શહેરમાં દિવસે ને દિવસે હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે। વધુ એક હિટ એન્ડ રનનો બનાવ શેલા વિસ્તારમાં કે જેમાં એક યુવકનું મૃત્યુ થયું છે। જી સર, જે પ્રકારે હાલ હિટ એન્ડ રનની ઘટના સતત વધી રહી છે, શેલા વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં સાફાન બિયારવાલ નામનો એક યુવક જે પોતે ડિલિવરી બોય હતો અને મોડી રાત્રે જે પોતે ડિલિવરી બોય તરીકે જે પોતાની ફરજ બજાવીને ઘરે પરત ફરી રહ્યો હતો, એ દરમિયાન રાત્રે 11 થી 12 વાગ્યાની આસપાસ એક કાર ચાલકે, જે અજાણ્યા કાર ચાલકે પૂરઝડપે ગાડી ચલાવીને તેની જે મોપેડ જે હતી તેને ટક્કર મારી હતી, જેના કારણે આ જે સાફવાન છે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જે કાર ચાલક જે પૂરઝડપે ગાડી લઈને આવ્યો હતો તે થાર કાર ચાલક હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે, જેને લઈને પરિવારજનોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। હાલ તો આ કાર જે હતી તે GJ1 WX 1791 નંબરની હોવાનું હાલ તો ખુલતા ટ્રાફિક પોલીસ દ્વારા હાલ જે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી અનિતા, આભાર।